તો આજે આપણે જોશું ડ્રગ ફોર અલ્સર. સૌથી પહેલાં આપણે પહેલા પાર્ટમાં આજના દિવસે જોશું કે આપણા સ્ટમકમાં HCl કઈ રીતે પ્રોડ્યુસ થાય છે. સો સ્ટમક છે એનો ઇન્ટરસેક્શન એ તો આપણને આવી રીતે કંઈક સ્ટ્રક્ચર બતાવશે. જે વચ્ચેનો જે સેલ છે એ છે આપણો પેરિએટલ સેલ, અને પેરિએટલ સેલ સિચ્યુએટેડ હોય છે બે ચીફ સેલની વચ્ચે. આ જે છે એ બ્લડ વેસલ છે, અને આ જે વચ્ચેની જગ્યા છે ત્યાં હોય છે ઇન્ટરસ્ટિશિયલ ફ્લુઇડ. આખી આવી રીતે રચના હોય છે. હવે આપણે આમાં જોઈએ કે પેરિએટલ સેલ છે કઈ રીતે HCl નો સ્ત્રાવ કરે છે. તો પેરિએટલ સેલમાં આટલી રિએક્શન થાય છે. ઇન્ટરસ્ટેશિયલ ફ્લુઇડમાંથી CO2 છે એ પેરિએટલ સેલમાં આવે છે, અને તેમાંથી કાર્બોનિક એસિડ બને છે. કાર્બોનિક એસિડમાંથી એ વિભાજિત થાય છે અને કાર્બનિક આયન અને H+ આયન છૂટો પડે છે. હવે પેરિએટલ સેલમાં ટોટલ 3 ચેનલ અને એક પ્રોટોન પંપ આવેલો હોય છે. પ્રોટોન પંપમાંથી જે HCl છે એ બહારની બાજુ જાય છે અને K+ છે એ અંદરની બાજુ આવે છે, અને એક પોટેશિયમ ચેનલ આયન હોય છે કે જે K+ ને પાછી બહારની બાજુ ધકેલે છે. ત્યારબાદ આ જે ચેનલ બતાવી છે એ છે કાર્બોનિક ક્લોરાઇડ ચેનલ, કે જેમાં કાર્બોનિક આયન બહારની બાજુ જાય છે અને Cl- અંદરની બાજુ આવે છે. હવે આ જે ચેન છે એ છે ક્લોરાઇડ આયન ચેનલ, જેના દ્વારા ક્લોરાઇડ આયન એ બહારની બાજુ જાય છે. હવે આ નેગેટિવ આયન અને પોઝિટિવ આયનના લીધે બંને જોઈન્ટ થાય છે અને HCl બને છે. હવે HCl બનવા માટે આ પેરિએટલ સેલને એક્ટિવેટ કરવા માટે મુખ્યત્વે 3 રિસેપ્ટર આવેલા હોય છે. પેરિએટલ સેલ છે તેમાં 3 રિસેપ્ટર આવેલા હોય છે: CCK-B, હિસ્ટેમિનિક અને મસ્કારિનિક. CCK-B માં ગેસ્ટ્રિન જોઈન્ટ થાય છે, H2 માં હિસ્ટામાઇન અને મસ્કારિનિકમાં એસિટાઇલ કોલાઇન જોઈન્ટ થાય છે. આ 3 કેમિકલના જોડાવાથી, રિસેપ્ટર સાથે જોડાવાથી પેરિએટલ સેલ એક્ટિવેટ થાય છે અને HCl નો સ્ત્રાવ થાય છે. હવે જો આપણે ડ્રગની વાત કરીએ તો આપણે આમાં મુખ્ય 3 પ્રકારની ડ્રગ આપી શકીએ છીએ. તેમાં પહેલા તો કે ભાઈ જે પ્રોટોન પંપ છે, તો પ્રોટોન પંપ ઇન્હિબિટર PPI ડ્રગ આપી શકીએ. ત્યારબાદ એન્ટી હિસ્ટામિનિક ડ્રગ આપી શકીએ અને એન્ટી કોલિનર્જિક ડ્રગ આપી શકીએ, જે આપણે આવતા લેક્ચરમાં, આવતા પાર્ટમાં જોશું.